Painted, painless learning. શું કીધું છે દાખલામાં? નીચેની પદાવલીઓની દરેકની ધોરણનો ગુણાકાર કરો. હાલો હવે આમાં થોડુંક ધ્યાન રાખવાનું બચાવ. આમાં એક પદ આપણને આપ્યું છે 4p. નો સમજાય પૂછજો. આ 9મા ધોરણ અને 10મા ધોરણનો પાયો. અહીંયાથી 9મું ધોરણ શરૂ થાય છે, 8મું નથી. આ કયું ધોરણ છે? આવા દાખલા 9માં આવશે, 10માં આવશે, 11માં આવશે, 12માં આવશે, કોલેજમાં આવશે, બધાય આવશે. આ દાખલા અગત્યના છે, બરાબર? હાલો ધ્યાન રાખો. શું કીધું ભાઈ? નીચેની પદાવલીઓની દરેકની જોડ માટે ગુણાકાર મેળવો. પેલો દાખલો આપ્યો 4p, અલ્પવિરામ છે એટલે આપણે ગુણાકાર કરવાનો એટલે કાઉન્સમાં લખવાનું, કારણ કે બે પદ છે ને, એટલે કેમાં લખવાનું? કાઉન્સમાં. હું કાઉન્સની અંદર લખીશ q + r. કોઈને કઈ ડાઉટ છે આમાં? પેલા લખ્યું 4p, q + r કેમાં લખ્યું મેં? કાઉન્સમાં. નો દેખાતું થોડીક પાછળ વહી જા. હાલો કોઈને કઈ ડાઉટ નથી ને? હવે શું કરવાનું છે બેટા? તો કે 4p નો ગુણાકાર આપણે q સાથે કરવાનો છે અને 4p નો ગુણાકાર r સાથે કરવાનો. ટપો પડ્યો કે ન પડ્યો? 4p નો ગુણાકાર q સાથે અને 4p નો ગુણાકાર r સાથે, બે સાથે કરવાનો, બરાબર? તો હવે 4p નો ગુણાકાર q r થાય એટલે શું થઈ જાય? 4pq વત્તા, અહીંયા વત્તા હોય તો વત્તા મૂકવાનું, ઓછા હોય તો ઓછા મૂકવાનું. હવે આ 4p નો ગુણાકાર r આરે કરો એટલે શું થઈ જાય? 4pr. જો દાખલો થઈ ગયો પૂરો. ડન છે? હાલો એના પછી ભાઈ સેમ ટુ સેમ બીજા દાખલામાં કીધું ab, કાઉન્સમાં શું લખવાનું? a - b. અલ્પવિરામ છે ને પછી કાઉન્સ કરી લેવાનું. હવે જાગતા રહીજો ભાઈ. આ a વર્ગનો ab નો ગુણાકાર a આરે કરવાનો. કોની આરે કરવાનો? કોનો ગુણાકાર કોની આરે? ab નો ગુણાકાર એ કેટલી વખત થશે? એક વખત 12 છે, એક વાર એટલે શું થઈ જશે? a² b. કોઈને કઈ ડાઉટ? વચ્ચે કઈ નિશાની છે? માઇનસ. હવે ab નો ગુણાકાર કોની યાર કરવાનો? b સાથે. a એક વખત છે ને, મૂકી દઈએ. b કેટલી વખત થઈ જશે? અહીંયા થઈ ગયું ab². દાખલો થઈ ગયો પૂરો. હાલો આમાં કઈ ડાઉટ? હજી એક વખત ab નો ગુણાકાર a આરે એટલે a બે વખત થાય એટલે a² b માઇનસ એમ નામ. ab નો ગુણાકાર b આરે એટલે a એક વખત ને b બે વખત છે એટલે b નો વર્ગ. કોઈને કઈ ડાઉટ? વર્ગ વાળું પેલા મૂકવું હોય તો મુકાય, કઈ વાંધો નથી. a² b માઇનસ b² a. આ ભાઈ કીધું કે વર્ગ વાળું પદ પેલા મૂકવાનું, તો આપણે a² b. અહીંયા તો વર્ગ વાળું પેલું જ છે ને, આ બેમાં વર્ગ વાળું કોણ છે? b, તો b² a. દાખલો થઈ ગયો પૂરો. એના પછી દાખલો મજા આવશે. હવે જવો, બે પદ પેલા છે ને a + b એટલે આપણે કાઉન્સમાં લખવાનું a + b અને કાઉન્સની બહાર લખવાનું 7a² b². હવે ઊંધું. અત્યાર લગી ગાડી આપણે આ બાજુથી આમ લઈ જતા હતા, હવે ગાડી આ બાજુથી, તો પેલા આપણે આનો આની હારે a કરવાનો, તો 7 એમનેમ a કેટલી વાર થશે? 3 વાર. વર્ગ 12 છે, અહીંયા 1 ઘાત છે એટલે a ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત. a² અહીંયા એની 1 ઘાત એટલે એની કેટલી ઘાત થઈ જશે? કાંઈ ઘાત નથી એટલે કેટલી ઘાત કહેવાય? 1 ઘાત. હવે મને આવડતું નથી, જરા કહેજો. આ b નો વર્ગ એમનેમ. કોઈને કઈ ડાઉટ છે? સમજાણું? જેને ન સમજાણું એને એક સ્ટેપ વધારી દઉં. જો પેલા a મૂકી દઉં, ગુણ્યા શું મૂકું? 7a² b², પછી આ વત્તા છે એટલે વત્તા. હવે કોની યાર ગુણાકાર કરવાનો? b આરે, તો આપણે લખીએ b ગુણ્યા 7a² b². કોઈનામાં કઈ ડાઉટ? 7 એમનેમ. એની કેટલી ઘાત? અહીંયા કેટલી ઘાત? તો 2 ને 1 કેટલા થાય? એટલે a નો ઘન. b ની કેટલી ઘાત છે અહીંયા? એટલે b² વત્તા અહીંયા જે છે 7 એમનેમ, a² એમનેમ, b ની કેટલી ઘાત? 2 ઘાત. અહીંયા કેટલી ઘાત? કાંઈ નથી એટલે 1 ઘાત, 2 ને 1 3. એટલે આ જવાબ આવ્યો 3 ઘાત. પણ 3 ઘાત વાળું પદ પેલા મૂકવાનું હોય, તો આમાં તો 3 ઘાત વાળું પેલા જ પદ છે ને, એટલે 7a³ b² વત્તા આમાં 3 ઘાત વાળું પેલા કોણ છે? તો b પેલા મૂકવાનું. b ની 3 ઘાત અને a ની 2 વર્ગ, બરાબર? એનો વર્ગ એની 2 ઘાત. કોઈનામાં કઈ ડાઉટ છે? નહીં. ધીરે ધીરે કરીએ, કાંઈ ઉતાવળ નથી. હવે કોને કાઉન્સ કરશું? માઇનસ વાળા પદને, પ્લસ માઇનસ વાળા પદને કાઉન્સમાં કરવાનું. તો કાઉન્સમાં હું લખું છગનભાઈ? કાઉન્સમાં હું લખવાનું મારે? a² માઇનસ a કાઉન્સની બહાર
4a. તો 4a નો ગુણાકાર પેલા કોની હારે કરવાનો? તો આપણે કરી નાખીએ 4a ગુણ્યા a વર્ગ. અહીંયા કઈ નિશાની? માઇનસ. હવે 4a નો કોની હારે ગુણાકાર કરવાનો? તો આપણે લખીએ 4a ગુણ્યા જાગોસ ને 4 એમનેમ. અહીંયા a ની કઈ ઘાત નથી એટલે એક ઘાત. સામે બે ઘાત છે, ગુણાકાર હોય એટલે ઘાતનો સરવાળો એટલે કેટલી ઘાત થાય ભાઈ? 3 ઘાત. 9 ચોક 28 અને એ કેટલી વાર? ઠીક, 9 ચોક 28 નો થાય તો કેટલા થાય? ઠીક, મને આવડતું. હા, એટલે ધ્યાન રાખવાનું, બરાબર ને? 9 ચોક 36 અને પાછળ એ એમનેમ. કોઈને કઈ ડાઉટ? હાલો એના પછીનો દાખલો. હવે ધવો ધલાક બધાય. હવે આ પીતુ વત્તા તુઆલ વત્તા આલ્પી એટલે આનું તાઉન્સ કરવાનું. આ દાખલા મજા આવશે. પીક્યુ વત્તા ક્યુઆલ વત્તા આલ્પી અને તાઉન્સની બાર તો ઢીલોનો દુનાતાલ પેલા તલવાનો પીત્યુ આલે. તો ધ્યાન રાખો, તો ઢીલો કાઉન્ટની અંદર મૂકી દો, પીત્યુ ગુણાકાર એટલે કાઉન્ટમાં મૂકી શકીએ ને, વત્તા. હવે ઢીલોનો દુનાતાલ તો નહીં આલે તો ઢીલો કાઉન્ટમાં ત્યુ આવે. હવે ઢીલોનો દુનાતાલ તો નહીં આલે તો વત્તા ઢીલો કાઉન્ટમાં આલ્ક્યુ. તો ઢીલો ની આલે દમ્મેનો દુનાતાલ થાય કેવો થઈ જાય? આ આલ્પી માલે ભૂલમાં લખાઈ દઉં. અહીંયા શું હતું? અહીંયા ભૂલ પડી ગઈ ને, અહીંયા આલ્પી હતું, મારે ભૂલમાં આલ્ક્યુ લખાઈ ગયું હતું. દાખલામાં આરપી આપ્યું છે, આરપી આરપી. હાલો હવે ઢીલોનો ગુણાકાર ગમે ની હાલ થાય શું થઈ જાય? ઢીલો. એટલે આ ઢીલો થઈ ગયો. આ બેનો ગુણાકાર ઢીલો આલે થાય એટલે ઢીલો. આનો ગુણાકાર ઢીલો આરે થાય એટલે તો ઢીલો વત્તા ઢીલો એટલે 3 ઢીલો. બરાબર ને? દાખલો થઈ ગયો પૂલો. 30 જવાબ આવે. કેટલો જવાબ આવે? ઠીક. તો મેં કીધું 3 વાર 0 છે એટલે આગળ લગાડ દે, તગડો એટલે 30. બરાબર ને? ન હાલે. ઠીક. આ જવાબ શું આવે ભાઈ? હાલો બીજો પ્રશ્ન. કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા ડાયરેક્ટ જવાબ નહીં લખીએ કે થોડુંક આપણે કરવું પડશે. પ્રથમ પદાવલી અને બીજી પદાવલી આપી છે, એ બેન ગુણાકાર કરવાનું છે. તો પ્રથમ પદાવલીમાં એ આપ્યું, બીજી પદાવલીમાં શું આપ્યું ભાઈ? બી વત્તા સી વત્તા ડી. ઓકે, ગુણાકાર કરી નાખીએ. એનો ગુણાકાર બી આરે થાય એટલે શું થાય? એ બી. વત્તા એનો ગુણાકાર સી આરે થાય એટલે બોલો એસી. વત્તા એનો ગુણાકાર ડી આરે થાય એટલે થાય કે ન થાય? તો બસ દાખલો પૂરો થઈ ગયો. લખી નાખીએ એ બી વત્તા એસી વત્તા એ ડી. ડન છે? દાખલો ફિનિશ. આમલા લથમાં બુકમાં ન લથાય. હાલો એના પછી નંબર 2. હવે શું કરવાનું? x વત્તા y ઓછા 5 અને 5xy આનો ગુણાકાર કરવાનો છે. તો જેમાં વત્તા ઓછા હોય ને એ કાઉન્ટમાં રાખવાનું. તો કાઉન્ટમાં શું રાખશું આપણે? x વત્તા y ઓછા 5 કાઉન્ટમાં શું છે? 5xy. જાગો છો? હવે આ 5xy નો ગુણાકાર કોની હારે કરવાનો? x હારે. તો આપણે લખી નાખીએ 5xy ગુણ્યા x. હા કે ના? વચ્ચે કઈ નિશાની છે? પ્લસ મૂકી દે. હવે 5xy નો કોની હારે ગુણાકાર કરવાનો? તો 5xy કાઉન્ટમાં મૂકવાના y માઇનસ, અહીંયા માઇનસ છે એટલા માટે. હવે 5xy નો ગુણાકાર કોની હારે કરવાનો? 5 હારે. તો અહીંયા કરવાનું 5xy કાઉન્ટમાં 5. ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. 5 એમનેમ. x કેટલી વાર છે? ગુણાકાર છે ને એટલે ઘાતનો સરવાળો થાય એટલે x નો વર્ગ મૂકી શકીએ. હા કે ના? તો શું આવશે? 5x વર્ગ y એમનેમ. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. વત્તા અહીંયા 5 એમનેમ. x એક વાર છે એ એમનેમ. y કેટલી વાર ભાઈ? ગુણાકાર છે એટલે y 2 વાર છે એટલે y નો વર્ગ. ઓછા છે એટલે એમનેમ 50 xy એમનેમ. કોઈને કઈ ડાઉટ? આ જે જવાબ આવ્યો એ આપણે અહીંયા લખી નાખવાનો. ડન. આ બીજા દાખલાનો જવાબ આવી ગયો. શું જવાબ આવ્યો ભાઈ? 5x વર્ગ y વત્તા 5xy વર્ગ માઇનસ 25xy. આવા દાખલા આવશો, ધ્યાન રાખજો. હવે દાખલા નંબર 3. કેટલામો દાખલો ભાઈ? દાખલા નંબર 3 નહીં 3. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં શું કીધું? તો કે દાખલા નંબર 3 માં એવું કીધું કે પેલા પી કાકા છે, પી ગયેલા. કેવા કાકા? હા. પછી આને મૂકવાનું કાઉન્સમાં. કાઉન્સમાં હું મૂકીશ 6 p નો સ્ક્વેર. પછી શું છે?
માઇનસ 7p વત્તા તો શું કરવાનું મારે ગુણાકાર કોનો કોની હારે પેનો પેલા કોની હારે ગુણાકાર કરવાનો હાલો p કૌંસમાં 6p નો વર્ગ માઇનસ હવે p નો કોની હારે ગુણાકાર આવડે હો છો ભાઈ તમને બધાને 7p વત્તા ઈ પછી મૂકશું હવે p નો ગુણાકાર કોની હારે આ કરી નાખ્યું હવે ગુણાકાર કરી નાખીએ આ 6 એમનેમ p અહીંયા વર્ગ છે એટલે 2 વાર અહીંયા 1 વાર એટલે કેટલી થાય p ની 3 ઘાત એટલે 6p નો ઘન માઇનસ p કેટલી વાર થાય ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો એટલે શું થાય 7p નો વર્ગ વત્તા 5 ગુણ્યા p એટલે શું થાય 5p દાખલો પૂરો થઈ ગયો 6p નો ઘન ઓછા 7p નો વર્ગ વત્તા 5p અહીંયા જે છે એક સ્ટેપ હું નીચે લખી નાખું 6p નો ઘન લાઈન છોડી દઉં માઇનસ 7p નો વર્ગ વત્તા 5p દાખલો થઈ ગયો પૂરો એનો જવાબ જે છે એ તમારે અહીંયા લખી નાખવાનો હવે એના પછી દાખલા નંબર 4 શું કીધું ભાઈ 4p નો વર્ગ q નો વર્ગ કૌંસમાં p વર્ગ માઇનસ q વર્ગ કેમ કરવાનો આ દાખલો પેલા આ બેનો ગુણાકાર કરવાનો એટલે આ બેનો ગુણાકાર કરશું એટલે શું કરશું 4p નો વર્ગ q નો વર્ગ કૌંસમાં મૂકવાનું p વર્ગ માઇનસ હવે હું લખવાનું આ 4p વર્ગ q વર્ગ નો ગુણાકાર હવે કોની હારે કરવાનું છે ભાઈ q વર્ગ હારે તો આપણે હું મૂકવાનું 4p નો વર્ગ q નો વર્ગ કૌંસમાં q નો વર્ગ કોઈને કઈ ડાઉટ ઓકે 4 એમનેમ p વર્ગ અને p વર્ગ ગુણાકાર છે ઘાતનો સરવાળો 2 ને 2 તો p ની કેટલી ઘાત થઈ જશે 4 ઘાત થઈ જશે q ની કેટલી ઘાત 2 ઘાત માઇનસ અહીંયા 4 એમનેમ p વર્ગ એમનેમ q ની 2 ઘાત છે ગુણ્યા q ની 2 ઘાત છે એટલે q ની કેટલી ઘાત થાય તો જવાબ આપણને શું મળશે ભાઈ 4p ની 4 ઘાત q ની 2 ઘાત 4p ની 2 ઘાત અને q ની 4 ઘાત આમાં કંઈ ફેરફાર કરવો પડશે મોટી ઘાત વાળું ક્યાં મૂકવાનું હોય આગળ એટલે આ એમનેમ 4p ની 4 ઘાત q ની 2 ઘાત માઇનસ 4 એમનેમ q ની 4 ઘાત અને p ની 2 ઘાત એટલે મોટી ઘાત વાળું આગળ લઈ લીધું નાની ઘાત વાળું કોઈને કઈ ડાઉટ ઓકે હવે કેટલામો દાખલો બાકી છેલ્લો આ તો બધાયને આવડે પાંચમો દાખલો હા વીજી આપણને શું કીધું કૌંસની અંદર a વત્તા b વત્તા c અને અહીંયા શું આપ્યું છે a b c તો abc નો ગુણાકાર કોની હારે કરવાનો a હારે તો આપણે કરીએ a કૌંસમાં abc વત્તા b ગુણ્યા હવે શું થશે abc થાય કે નહીં વત્તા શું થશે ભાઈ અહીંયા કરી નાખું c ગુણ્યા abc કોઈને કઈ ડાઉટ છે આમાં પાક્કું abc નો ગુણાકાર a સાથે abc નો ગુણાકાર b સાથે ને abc નો ગુણાકાર c સાથે એ કેટલી વખત થઈ ગયા તો શું આવશે a નો વર્ગ bc b કેટલી વાર તો હવે વર્ગ વાળું પહેલા મૂકવાનું ને તો હું પહેલા મૂકું b નો વર્ગ ac અહીંયા c કેટલી વાર થાય તો c નો વર્ગ ab દાખલો થઈ ગયો Painted Painless Learning